હર હર મહાદેવ મિત્રો, આજના પવિત્ર અને પાવન તહેવારના દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે ગુજરાતભરમાંથી જ નહીં પરંતુ ભારતભરમાંથી ભગવાન શિવના ભક્તો ઉમટી પડ્યા છે, શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને ભગવાન શિવની આરાધના કરવા માટે ગિરનારમાં તો જાણે ખૂબ મોટો મેળો જાગ્યો છે, જેમાં દિગંબર સાધુઓ તેમજ બહુ મોટી મોટી સિદ્ધિ પામેલા સાધુઓનો મેળાવડો જામ્યો છે. પરંતુ શું તમને ખબર છે આ મહાશિવરાત્રિનો પાવન પર્વ આપણે શા માટે ઉજવીએ છીએ? આ દિવસે ના તો શિવ પાર્વતીના લગ્ન થયા હતા કે ના તો શિવ સતીના લગ્ન થયા હતા. તો આ દિવસે એટલે કે શિવરાત્રિના દિવસે મહાદેવે ચંદ્રને શાપમાંથી મુક્ત કર્યા હતા અને પછી ચંદ્રદેવે એક શિવલિંગ બનાવ્યું અને તેની સામે બેસીને આખી રાત ભગવાન શિવજીની આરાધના કરી. ત્યારે શિવે પ્રસન્ન થઈને ચંદ્રને કહ્યું કે હવે શિવરાત્રિ તરીકે ઓળખાશે. અને બીજી એક લોકવાયકા એવી પણ છે કે મહાદેવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા અને એ સમયે સપ્ત ઋષિએ આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યું. અને હા, આ એ જ જગ્યા છે જે હાલમાં સોમનાથ તરીકે ઓળખાય છે. મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો મારી YouTube ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. હર હર મહાદેવ.